નકલી ઈડી બાદ નકલી પોલીસમેન ઝડપાયો છે। રાજકોટમાં ડુપ્લિકેટ પોલીસ જવાન ઝડપાયો। નકલી પોલીસમેન અલ્તાફ ખેરડિયા ઝડપાયો છે। 5 મહિના પહેલાના બનાવમાં આરોપી ઝડપાયો। હોટલથી રૂપલલ્લા સાથે નીકળેલા પાસે તેને તોડ કર્યો હતો। નકલી પોલીસમેને ધમકાવી 40,000 રૂપિયા પડાવ્યા હતા। મયુર સોની વધુ માહિતી આપી રહ્યા છે। મયુર, જણાવશો શું વધુ વિગતો? અંકિત, બસ સ્ટેન્ડ પાછળ એક કુખ્યાત હોટલમાંથી એક વેપારી એક યુવતીની સાથે નીકળ્યો હતો અને આ વેપારીને આંતરીના નકલી પોલીસે કહ્યું હતું કે ડિસ્ટાફમાંથી છું ને તે દેહ વેપારની ધંધો કરતી યુવતીની સાથે ખોટું કામ કર્યું છે। આ બાબતને લઈને 40,000 રૂપિયાનો તોડ કર્યો હતો। 5 મહિના પહેલાની ઘટના છે। ત્યારબાદ ભોગ બનનારે આની અરજી કરી હતી। અલગ અલગ પ્રકારના ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવીની મદદથી પોલીસે નકલી પોલીસ છે તેની ધરપકડ કરી છે। ઉલ્લેખનીય છે કે નકલી પોલીસ અગાઉ પણ ઝડપાઈ ચૂક્યો હતો અને આ બીજો નકલી પોલીસ રાજકોટ પોલીસના હાથમાં આવ્યો છે। આભાર સમગ્ર માહિતી આપવા માટે।